જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો। આજથી આપણે એક એવી સિરીઝ ચાલુ કરી છે, ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમે ક્યાંય જોઈ હશે નહીં। ઉચ્ચાર સાથે ને પ્લસમાં અર્થ પણ છે ને પ્લસમાં ઉચ્ચાર પણ છે। વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। દરરોજ આવો એક એક ટોપિક આવશે અને એ ટોપિક ઉપર આપણે ફૂલે ફૂલ ઓનલી પ્રેક્ટિસ જ કરવાની છે। તમે અંગ્રેજી બોલતા થઈ જાશો ચેલેન્જ। ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમે આના જેવી મેથડ તમે ક્યાંય જોઈ હશે નહીં। આપ સાથે તો ફિર ક્યાં બાત હે। વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। ખરેખર આ સિરીઝ, આ પ્રેક્ટિસ અને આ વિડીયો તમારું અંગ્રેજી બોલવાનું સપનું સાકાર કરશે, તમારી જિંદગી બદલી નાખશે। પણ એ પહેલાં આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે હસતા હસતા ગુજુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે। વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ। અંગ્રેજી બોલવાની શરૂઆત ક્યાંથી કરાય? આવડતું હાવ ન હોય તો કાંઈ વાંધો નહીં। અંગ્રેજી બોલવાની શરૂઆતનો પહેલો દિવસ આજે છે, દિવસ નંબર 1। અહીંયાથી શરૂઆત કરો। તમે ઘરે બેઠા બેઠા, રહોડામાં બેઠા બેઠા, ટીવી જોતા જોતા, હુતા હુતા આખો દિવસ અંગ્રેજી બોલ બોલ કરશો। એવું ટેબલ, એવી પ્રેક્ટિસ, એવી ટ્રીક। સાદો ભવિષ્યકાળ પેલા શીખી લ્યો। સાદો ભવિષ્યકાળ કોને કહેવાય? ભવિષ્યમાં કોઈ ક્રિયા થશે। હું આવીશ, જઈશ, બોલીશ, ખાઈશ, રાહ જોઈશ, રૂપિયા આપીશ, ટીવી જોઈશ, ગેમ રમીશ, અંગ્રેજી બોલીશ, રાહ જોઈશ, રોકાઈશ, પૂછીશ, વિચારીશ। વિલ પ્લસ મૂળ ક્રિયાપદ કોઈ પણ કરતા હોય હાગમટે સહપરિવાર બધાયમાં વિલ। જો વિલ ઉચ્ચાર તમે જોઈ શકો છો, ઉચ્ચાર પણ છે, અર્થ પણ છે। વિલ પ્લસ મૂળ ક્રિયાપદ અંતે આવું આવે, હું આવીશ, તે ગાડી ચલાવશે, આપણે ચા પીશું, તમે અંગ્રેજીમાં બોલશો। સે સુ સો। હવે તમે જુઓ કેવી પ્રેક્ટિસ કરીએ આપણે। પેલા આવતું હોય છે કરતા, આ બધા કરતા છે। કરતા હંમેશા આવે વાક્યની શરૂઆતમાં। આઈ એટલે હું, વી એટલે અમે આપણે, યુ એટલે તું અથવા તમે, હી એટલે તે છોકરા માટે આવે, પુરુષ માટે, સી એટલે તેણી છોકરી માટે, સ્ત્રી માટે આવે, ધે એટલે તેઓ, હજી આવે છે ઈટ એટલે તે પણ નિર્જીવ વસ્તુ, નાન્યતર જાતિ, પશુ પક્ષી પ્રાણી માટે આવે। ઓલ એટલે બધા, વી ઓલ, જો વી અને ઓલ કર નાખો ભેગું, અમે બધા, આપણે બધા, યુ ઓલ તમે બધા, ધે ઓલ તેઓ બધા। પછી આવતું હોય વિલ અને મજા આવી। આ તો ખાલી ફક્ત ટ્રેલર છે, ટ્રેલર। તમે ઘરે બેઠા મૂવી જાતે બનાવશો, આ શું છે? ટ્રેલર। પેલે કરતા, પછી હંમેશા વિલ, કોઈ પણ કરતા હોય, આઈ, વી, યુ, ધે, હી, સી, ઈટ, એક વચન, બહુવચન, ઓલ, વી ઓલ, યુ ઓલ, ધે ઓલ બધાયમાં હાગમટે સહપરિવાર બધાયમાં વિલ પછી મૂળ ક્રિયાપદ। આને કહેવાય જો V1 એટલે કે ફર્સ્ટ ફોર્મ ઓફ વર્બ, મૂળ ક્રિયાપદ। મૂળ ક્રિયાપદ કરતા પછી વિલ પછી મૂળ ક્રિયાપદ। બધાના અર્થ તમને આપ્યા છે। ઉચ્ચાર ગો એટલે જવું, કમ એટલે આવું, પ્લે એટલે રમવું, સ્ટે એટલે રોકાવું, આસ્ક એટલે પૂછવું, હેલ્પ એટલે મદદ કરવી, વર્ક એટલે કામ કરવું, બાય એટલે ખરીદવું, લર્ન એટલે શીખવું, ઈટ એટલે ખાવું, વેઇટ એટલે રાહ જોવી, થિંક એટલે વિચારવું, કોલ એટલે એના બે અર્થ થાય। કોલ એટલે બોલાવવું પણ થાય અને કોલ એટલે ફોન કરવો પણ થાય। ફોન કરવો અને બોલાવવું આ બંને યાદ રાખજો મારા વાલા। રિમેમ્બર એટલે યાદ કરવું અને રિમાઇન્ડ એટલે યાદ કરાવવું। રાઇટ એટલે લખવું, ગીવ આપવું, સેન્ડ મોકલવું, મેક બનાવવું, ટોક વાત કરવી। શું છે? રિમેમ્બર, વાત, ટોક નું સ્ટ્રક્ચર શું હોય? જો પહેલે આવતું હોય કરતા, પછી વિલ અને પછી હંમેશા મૂળ ક્રિયાપદ। હકાર વાક્ય, નકાર વાક્યમાં વિલ પછી શું આવી જાય? નોટ। સિમ્પલ વાક્ય, હું જઈશ, આઈ વિલ ગો, આઈ વિલ ગો, હું જઈશ નહીં, આઈ વિલ નોટ ગો। તમે જોવો જોઈએ કરોડો વાક્ય બને। કેટલા કરોડો વાક્ય બને છે? કરોડો વાક્ય બને છે। એટલે જોઈએ આપણે, પ્રેક્ટિસ કરીએ। હું જઈશ, આઈ વિલ ગો, હું જઈશ નહીં, આઈ વિલ નોટ ગો, હું રાહ જોઈશ, આઈ વિલ વેઇટ, હું રાહ જોઈશ નહીં,
આઈ વિલ નોટ વેઇટ. અમે આવશું અથવા આપણે આવશું. વી વિલ કમ. અમે આવશું નહીં. વી વિલ નોટ કમ. અમે વિચારશું અથવા આપણે વિચારશું. અમે એટલે વી વિલ થિંક. અમે વિચારશું નહીં. વી વિલ નોટ થિંક. તમે રમશો. યુ વિલ પ્લે. તમે રમશો નહીં. યુ વિલ નોટ પ્લે. તમે બોલાવશો. યુ વિલ કોલ. તમે બોલાવશો નહીં. યુ વિલ નોટ કોલ. તે રોકાશે. હી વિલ સ્ટે. તે રોકાશે નહીં. હી વિલ નોટ સ્ટે. તે યાદ કરશે. હી વિલ રિમેમ્બર. તે યાદ કરશે નહીં. હી વિલ નોટ રિમેમ્બર. છોકરી માટે તેણી એટલે કે તે પૂછશે. સી વિલ આસ્ક. તે પૂછશે નહીં. સી વિલ નોટ આસ્ક. તે યાદ કરાવશે. સી વિલ રિમાઇન્ડ. તે યાદ કરાવશે નહીં. સી વિલ નોટ રિમાઇન્ડ. તેઓ મદદ કરશે. ધે વિલ હેલ્પ. તેઓ મદદ કરશે નહીં. ધે વિલ નોટ હેલ્પ. તેઓ લખશે. ધે વિલ રાઇટ. તેઓ લખશે નહીં. ધે વિલ નોટ રાઇટ. બધા કામ કરશે. ઓલ વિલ વર્ક. બધા કામ કરશે નહીં. ઓલ વિલ નોટ વર્ક. બધા આપશે. ઓલ વિલ ગીવ. બધા આપશે નહીં. ઓલ વિલ નોટ ગીવ. અમે બધા ખરીદશું. વી ઓલ વિલ બાય. અમે બધા ખરીદશું નહીં. વી ઓલ વિલ નોટ બાય. અમે બધા મોકલશું. પછી પુસ્તકો હોય, મેસેજ હોય, ગમે તે હોય. અમે બધા મોકલશું. વી ઓલ વિલ સેન્ડ. અમે બધા મોકલશું નહીં. વી ઓલ વિલ નોટ સેન્ડ. તમે બધા અંગ્રેજી શીખશો. યુ ઓલ વિલ લર્ન ઇંગ્લિશ. તમે બધા અંગ્રેજી શીખશો નહીં. યુ ઓલ વિલ નોટ લર્ન ઇંગ્લિશ. તમે બધા ભજીયા બનાવશો. યુ ઓલ વિલ મેક ફ્રીટર્સ. તમે બધા ભજીયા બનાવશો નહીં. યુ ઓલ વિલ નોટ મેક ફ્રીટર્સ. તેઓ બધા ખાશે. ધે ઓલ વિલ ઇટ. તેઓ બધા ખાશે નહીં. ધે ઓલ વિલ નોટ ઇટ. તેઓ બધા વાત કરશે. ધે ઓલ વિલ ટોક. તેઓ બધા વાત કરશે નહીં. ધે ઓલ વિલ નોટ ટોક. તમે જોવો તો ખરા, આવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ હશે નહીં મારા વાલા. આવી તમે પ્રેક્ટિસ ક્યાંય જોઈ હશે નહીં. તમે બધાનું બનાવી શકો છો. જોઈએ ચાલો આપણે. હું જઈશ. આઈ વિલ ગો. હું રાજકોટ જઈશ. આઈ વિલ ગો ટુ રાજકોટ. હું આવીશ. આઈ વિલ કમ. હું ક્રિકેટ રમીશ. આઈ વિલ પ્લે ક્રિકેટ. હું ત્યાં રોકાઈશ. આઈ વિલ સ્ટે ધેર. હું અંગ્રેજીમાં પૂછીશ. આઈ વિલ આસ્ક ઇન ઇંગ્લિશ. હું તમને મદદ કરીશ. આઈ વિલ હેલ્પ યુ. હું કામ કરીશ. આઈ વિલ વર્ક. હું નવી ગાડી ખરીદીશ. આઈ વિલ બાય અ ન્યૂ કાર. હું અંગ્રેજી શીખીશ. આઈ વિલ લર્ન ઇંગ્લિશ. હું ભજીયા ખાઈશ. આઈ વિલ ઇટ ફ્રીટર્સ. ક્રિયાપદ બદલાતા જાય. આ બે એમને રહીએ. હું તમારી રાહ જોઈશ. આઈ વિલ વેઇટ ફોર યુ. હું કાંઈક વિચારીશ. આઈ વિલ થિંક સમથિંગ. હું તમને બોલાવીશ. આઈ વિલ કોલ યુ. હું યાદ કરીશ. આઈ વિલ રિમેમ્બર. હું તમને યાદ કરાવીશ. આઈ વિલ રિમાઇન્ડ યુ. હું પત્ર લખીશ. આઈ વિલ રાઇટ અ લેટર. હું રૂપિયા આપીશ. આઈ વિલ ગીવ મની. હું મેસેજ મોકલીશ. આઈ વિલ સેન્ડ અ મેસેજ. હું ચા બનાવીશ. આઈ વિલ મેક ટી. હું વાત કરીશ. આઈ વિલ ટોક. બરાબર. જેમ હજી લઈએ આપણે. છોકરા માટે હી આવે. બરાબર. તે ગોવા જશે. હી વિલ ગો ટુ ગોવા. તે અહીં આવશે. હી વિલ કમ હિયર. તે ક્રિકેટ રમશે. હી વિલ પ્લે ક્રિકેટ. તે અહીં રોકાશે. હી વિલ સ્ટે હિયર. તે મને પૂછશે. હી વિલ આસ્ક મી. જો મી એટલે મને. તે મને મદદ કરશે. હી વિલ હેલ્પ મી. તે કામ કરશે. હી વિલ વર્ક. તે નવો મોબાઈલ ખરીદશે. હી વિલ બાય અ ન્યૂ મોબાઈલ. તે અંગ્રેજી શીખશે. હી વિલ લર્ન ઇંગ્લિશ. તે ભજીયા ખાશે. હી વિલ ઇટ ફ્રીટર્સ. તે રાહ જોશે. હી વિલ વેઇટ. તે વિચારશે. હી વિલ થિંક. તે તમને બોલાવશે. હી વિલ કોલ યુ. તે યાદ કરશે. હી વિલ રિમેમ્બર. તે યાદ કરાવશે. હી વિલ રિમાઇન્ડ. તે લખશે. હી વિલ રાઇટ. તે આપશે. હી વિલ ગીવ. તે મોકલશે. હી વિલ સેન્ડ. તે બનાવશે. હી વિલ મેક. તે વાત કરશે. હી વિલ ટોક.
તમે જોવો તો ખરા. આ તો ખાલી ફક્ત ટ્રેલર જ છે. ઘરે બેઠા કોઈ પણ ક્રિયાપદ લઈ લ્યો, કોઈ પણ કર્તા લઈ લ્યો, વચમાં વિલ પછી મૂળ ક્રિયાપદ. હવે તમને આવડી જાય. હું ગાડી ચલાવીશ, આઈ વિલ ડ્રાઈવ અ કાર. હું વહેલો ઉઠીશ, આઈ વિલ ગેટ અપ અર્લી. હું પતંગ ચગાવીશ, આઈ વિલ ફ્લાય અ કાઇટ. બરાબર. હું વાંચીશ, આઈ વિલ રીડ. હું રમીશ, આઈ વિલ પ્લે. બરાબર. અમે બધા જશું, વી ઓલ વિલ ગો. તમે ઘરે બેઠા ઢગલાબંધ કરોડો વાક્ય બનાવી શકો છો. વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. સાદો ભવિષ્ય. નક્કર વાક્યમાં શું આવે? વિલ પછી નોટ આવે છે. વિલ પછી નોટ આવે છે. તમે જોઈ શકો છો. હવે આપણે લઈએ એકાદું. કોઈ પણ નામ હોય, છોકરો, બરાબર, તેમાં શું આવે છે? હી આવે છે. ચાલો, પરેશ જશે, પરેશ વિલ ગો. પરેશ જઈશે નહીં, પરેશ વિલ નોટ ગો. પરેશ આવશે, પરેશ વિલ કમ. પરેશ આવશે નહીં, પરેશ વિલ નોટ કમ. પરેશ ક્રિકેટ રમશે, પરેશ વિલ પ્લે ક્રિકેટ. પરેશ ક્રિકેટ રમશે નહીં, પરેશ વિલ નોટ પ્લે ક્રિકેટ. પરેશ રોકાશે, પરેશ વિલ સ્ટે. પરેશ રોકાશે નહીં, પરેશ વિલ નોટ સ્ટે. પરેશ પૂછશે, પરેશ વિલ આસ્ક. પરેશ પૂછશે નહીં, પરેશ વિલ નોટ આસ્ક. પરેશ મદદ કરશે, પરેશ વિલ હેલ્પ. પરેશ મદદ કરશે નહીં, પરેશ વિલ નોટ હેલ્પ. પરેશ કામ કરશે, પરેશ વિલ વર્ક. પરેશ કામ કરશે નહીં, પરેશ વિલ નોટ વર્ક. પરેશ ખરીદશે, પરેશ વિલ બાય. પરેશ ખરીદશે નહીં, પરેશ વિલ નોટ બાય. પરેશ શીખશે, પરેશ વિલ લર્ન. પરેશ શીખશે નહીં, પરેશ વિલ નોટ લર્ન. પરેશ ખાશે, પરેશ વિલ ઈટ. પરેશ ખાશે નહીં, પરેશ વિલ નોટ ઈટ. પરેશ રાહ જોશે, પરેશ વિલ વેઇટ. પરેશ રાહ જોશે નહીં, પરેશ વિલ નોટ વેઇટ. પરેશ વિચારશે, પરેશ વિલ થિંક. પરેશ વિચારશે નહીં, પરેશ વિલ નોટ થિંક. પરેશ બોલાવશે, પરેશ વિલ કોલ. પરેશ બોલાવશે નહીં, પરેશ વિલ નોટ કોલ. પરેશ યાદ કરશે, પરેશ વિલ રિમેમ્બર. પરેશ યાદ કરશે નહીં, પરેશ વિલ નોટ રિમેમ્બર. પરેશ યાદ કરાવશે, પરેશ વિલ રિમાઇન્ડ. પરેશ યાદ કરાવશે નહીં, પરેશ વિલ નોટ રિમાઇન્ડ. પરેશ લખશે, પરેશ વિલ રાઇટ. પરેશ લખશે નહીં, પરેશ વિલ નોટ રાઇટ. પરેશ આપશે, પરેશ વિલ ગીવ. પરેશ આપશે નહીં, પરેશ વિલ નોટ ગીવ. પરેશ મોકલશે, પરેશ વિલ સેન્ડ. પરેશ મોકલશે નહીં, પરેશ વિલ નોટ સેન્ડ. પરેશ બનાવશે, પરેશ વિલ મેક. પરેશ બનાવશે નહીં, પરેશ વિલ નોટ મેક. પરેશ વાત કરશે, પરેશ વિલ ટોક. પરેશ વાત કરશે નહીં, પરેશ વિલ નોટ ટોક. આપણે રવિવારે ભેગા થશું. ભેગું થવું એટલે ગેધર. આપણે એટલે વી વિલ ગેધર ઓન સન્ડે. હું તમને મળીશ, આઈ વિલ મીટ યુ. તમે મને મળશો, યુ વિલ મીટ મી. તમે મારો વિડીયો જોશો, યુ વિલ વોચ માય વિડીયો. આવી જ પ્રેક્ટિસ. આજે છે ડે 1. તમે જોવો તો ખરા પહેલી વારો. બધાય કરતા ઉચ્ચાર અર્થ સાથે, પ્લસમાં વિલ ઉચ્ચાર. કોઈ પણ કરતા લઈ લ્યો, કોઈ પણ ક્રિયાપદ લઈ લ્યો. તમે ઘરે બેઠા કરોડો વાક્ય બનાવી શકો છો. હવે બોલો જોઈ. હું મારા મમ્મીને મદદ કરીશ, આઈ વિલ હેલ્પ માય મધર. મારો ભાઈ મારા પપ્પાને મદદ કરશે, માય બ્રધર વિલ હેલ્પ માય ફાધર. ચાલો, તમને વિડીયો કેવો લાગ્યો પણ એ પહેલાં હું તમને આપું છું સાદા ભવિષ્યકાળના જ વાક્યો. તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો મારા વાલા. તમે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખજો. આપણે બધા રવિવારે મૂવી જોશું. આપણે બધા રવિવારે મૂવી જોશું. અને બીજું વાક્ય છે, હું આવતીકાલે તમારા ઘરે આવીશ. હું આવતીકાલે તમારા ઘરે આવીશ. સ, સે, સુ, સો. સાદો ભવિષ્ય. વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. કોઈ પણ કરતા લઈ લ્યો, પછી વિલ અને પછી મૂળ ક્રિયાપદ. ચાલો, આપણે બધા રવિવારે મૂવી જોશું અને હું આવતીકાલે તમારા ઘરે આવીશ. તમને વિડીયો કેવો લાગ્યો? આ પ્રેક્ટિસ તમને કેવી લાગી? અંગ્રેજી બોલતા શીખવાની પહેલો દિવસ શરૂઆત અહીંયાથી કરો. હું પણ આની જેમ જ બોલતો. આવીશ, જઈશ, ખાઈશ, પીશ, બોલીશ, લખીશ, વાંચીશ. હકારમાં વિલ પછી મૂળ ક્રિયાપદ અને નકારમાં વિલ પછી નોટ અને પછી મૂળ ક્રિયાપદ. લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમને વિડીયો કેવો લાગ્યો? નીચે લાઇક કરી નાખો, શેર કરી નાખો, હાઈ પોઈન્ટ આપી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને પ્લસમાં તમે કોમેન્ટ કરી નાખો આ પ્રેક્ટિસ તમને કેવી લાગી. આપ સાથે તો ફિર ક્યાં
बात है। મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર મચાવી દઈએ. આવડે કેમ નહીં. ચાલો મળીએ ટૂંક સમયમાં નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.